તો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે જવાનું છે એક અમદાવાદથી સ્પેશિયલ જગ્યાએ. તો આ છે બેગ અને આપણે જઈએ છે. આજે આપણી ગાડી લઈને નહીં જવાનું, આજે જવાનું છે બીજી ગાડી લઈને. તો ચલો જઈએ. તો નીકળી ગયા છે આપણે હવે કસ્ટમરના લોકેશન ઉપર અને ફટાફટ ગાડી ભગાઈને પહોંચી જ ગયા છે કસ્ટમરને પિકઅપ કરવા. ના ના હો, આ ક્લાયન્ટ નથી, આ તો એમના પપ્પા છે. આપણે જવાનું છે આજે આ ગાડીને લઈને. તો આપણે હવે ચડાવી રહી છે ગાડી સીધી હિંમતનગર હાઈવે ઉપર. વેકેશન પડી ગયું એટલે ટ્રાફિક જોઈ લો. કસ્ટમરે ગાડી ઊભી રાખી દીધી ચા પીવા, તો આપણે પણ ચાની ચુસ્કી લઈ લીધી. પછી આવી ગયા આપણે હિંમતનગર, પછી પહોંચી ગયા આપણે ઈડર તો જોવા જેવું છે, અહીંયાના પહાડો જોઈ લો. અને આપણે પહોંચી ગયા પછી અંબાજી હાઈવે એટલે તમને તો ખબર જ હશે, ગાડી તો જાય સનસનાટ. તો જોઈ લો, આ છે અંબાજી રોડ અને આ છે અંબાજી. જય માતાજી. અહીંયા તો મને કોન્વે જેવી ફીલ આવે હો. ચાલો પ્લેયર્સનું ગીત લગાડી દઈએ. અને આપણે તો પહોંચી જ ગયા છે હવે આબુ રોડની સિટીમાં. તો હવે તમે જ જોઈ લો કે આપણે ક્યાં આયા છીએ. હા તો ભાઈ, આપણે પહોંચી ગયા છે માઉન્ટ આબુ અને તમને બતાવું કે અમે ક્યાં રોકાયા છે. આ રહી હોટલ અને આ રહી આપણી ગાડી. તો હવે જઈશું હોટલમાં, ફ્રેશ થઈશું, પછી જોઈએ કંઈક ફરવાનું આવે તો. તો ભાઈ આપણે તો સીધા આવીને અંદર સોફા પર બેસી જ ગયા છે અને મસ્ત થાક ઉતારી રહ્યા છે. વાળ શેર કરી દઉં હા, બાકી મોછું તો આપણે હોવી જોઈએ. હા તો ભાઈ, આપણને અંદર બેઠા આવતો તો કંટાળો, તો આપણે આવી ગયા છે હવે બહાર આંટો મારવા. આ માઉન્ટની ટ્રીપ તો આપણી બીજી છે, પહેલા પણ એક વખત ટાઈમ ગયો છું. તો કઈ નહીં, હવે જોઈએ ક્લાયન્ટ આવે, એમને કંઈક બહાર ફરવાનું હોય તો એમને ફરવા લઈ જઈશું. નક્કી તો આ વખતે બીજું. એમ તો 3 દિવસ અહીંયા છું, 3 દિવસમાં ઘણું બધું ફરાઈ જશે અને તમને પણ બતાવીશ. તો બન્યા રહેજો. હવે બહાર બેઠો કંટાળી ગયો એટલે પાછો જઉં છું હોટલમાં. અને આ છે હોટલનું રિસેપ્શન. અહીંયા તો મારા જલસા પડી ગયા. મને તો મારા ફ્રેન્ડ મળી ગયા, જોઈ લો, એ પણ હસ્કી. અને પછી એ સુતા મારા જોડે આવી ગયા. જો એમને તો પાછું આ બીજી હસ્કી. આમને તો પાછું એવું કે હાથ ફેરવો, બસ હાથ જ ફેરવા તારો. અહીંયા રાતનો નજારો તો બહુ જ મસ્ત હોય છે યાર. હા તો ભાઈ, હવે આપણે રાઉન્ડ મારવા નીકળ્યા છે. એ બધાને ફરાઈ દીધા. આ જોઈ લો પોલો ગ્રાઉન્ડ. તો ચાલતા આવી ગયા છે આપણે નક્કી લેક ઉપર. અને નક્કી લેકનો રાતનો નજારો તો બહુ જ મસ્ત હોય છે યાર. તો હું હાલમાં નક્કી લેક ઉપર ઉભો છું. અહીંયા સાંજ પડતાને ઠંડી ચાલુ થઈ ગઈ છે. બોલો, અમારા હોટલથી કંઈક 2 કે 3 કિલોમીટર છે. ચાલતો આવ્યો છું. થાક લાગ્યો પણ બેઠા થાક ઉતારી દીધો. તમને બતાવવા માટે આવ્યો છું. ચાલતો રસ્તામાં બધી વસ્તુઓ ચાલતો બતાવવા આવ્યો છું. કઈ નહીં, બેસીશ થોડી વખત. શાંતિ વાળો માહોલ છે એકદમ. લોકો થોડા ઘણા બેઠા છે, તમે જોઈ શકો મારી પાછળ. બેસીએ થોડી વખત અહીંયા બાકડા ઉપર, પછી જઈશું શાંતિથી. ઓકે, પાછા આપણી હોટલે જતા શું જોવા મળ્યું જુઓ. ચલો હવે સુઈ જઈએ, મળીએ કાલના વ્લોગમાં. જય માતાજી.